તો હેલો ગાઈસ, ચાલો જૂનાગઢમાં હતા નીકળીએ. તો અમે નીકળી ગયા છીએ. રાજભાઈ પેટ્રોલ પુરાવા ગયા છે, એ આવ્યા, એ ચા પીધો ને પછી અમે નીકળી ગયા. પછી અમે જૂનાગઢ પહોંચી ગયા અને પછી અહીંયા ઊભા હતા અને મહેમાનની વાટ જોતા હતા. મહેમાન આવ્યા પછી અમે આવ્યા ઉપરકોટ આવીને અમે ટિકિટ લીધી. રાજભાઈ ટિકિટ લેતા હતા અને પછી એક બેલ્ટ આપ્યો અહીંયાથી. એ બેલ્ટ લઈને પછી અમે અંદર ગયા. અંદર જઈને ભાઈ દર્શન કરે છે. પછી અમે અંદર આવી ગયા. અંદર આવીને પછી હું રાજુભાઈ જતા હતા. પછી અહીંથી અમે જોતા હતા, વ્યૂ સારું હતું. અને પછી આગળ ગયા તો એ મોટા મોટા તોપ હતા. આ તો જો મારથી નહીં મોટા છે, મારથી મોટા તો આના બમ હશે. પછી આગળ આવીને તેના વિશે માહિતી જાણીને પછી અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી નીકળીને મેન રાજુભાઈ અહીંયા દૂરબીનમાં ગિરનાર જોયું અમે. પછી અમે ગાર્ડનમાં ગયા. ગાર્ડનમાંથી નીકળીને અમે કૂવો જોઈને પછી અમે નીકળી ગયા. પછી અમે અહીંયા સારું વ્યૂ હતું તો અહીંયા થોડી વાર હું રાજભાઈ ઊભા રહ્યા. પછી આ સ્ટેચ્યુ વાળા થોડા ફોટા પાડ્યા અને પછી ભૂખ લાગી હતી તો મેન રાજુભાઈએ આઈસ્ક્રીમ લીધું અને સારી જગ્યા જોઈને અહીંયા બેસી ગયા. પછી અમે આવી ગયા બહાર અને અહીંયા બેલ્ટ જમા કરાવ્યો. બેલ્ટ જમા કરાવીને હું રાજુભાઈ નીકળી ગયા જમવા માટે. પછી અહીંયા અમે પટેલમાં જમવા ગયા. અહીંયા હરીફાઈ ચાલતી હતી. પછી મેં રાવણ સાથે ફોટોશૂટ કર્યું. પછી જમવા બેઠા તો અમારી થાળી આવી ગઈ હતી. પછી રાજભાઈ થોડી મસ્તી કરતા હતા. પછી અમે થોડી વાર જમ્યું પછી અમે નીકળ્યા બહાર. તો રાજુભાઈ ગળે લાગી ગયા અને મેં પણ થોડી મસ્તી કરી. પછી અહીંયાથી ઘર આવ્યા તો મેં થોડું ફ્રૂટ ખાધું. પછી વિજયભાઈ મસ્તી કરતા હતા. મેં ફોન જોતી હતી ત્યારે. હવે નવા મારા મિની બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.